मित्रों प्लीज साइलेंट अब अवाज न करिए। नमस्ते। આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને કર્ણાવતી મહાનગરના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી તથા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સાહેબ, ચૂંટણી સંચાલન સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ શાહ, પૂર્વ મેયર પ્રતિભાબેન જૈન, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તથા અહીં ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના પદાધિકારી પ્રેસ મીડિયાના પ્રતિનિધિશ્રીનું હાર્દિક સ્વાગત કરું છું। હવે અહીં ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ સંકલ્પ પત્ર 2026 નું વિમોચન કરી રહ્યા છે। साहब राजो महानगर पालिका का संकल्प पत्र आज रखा गया है। पिछले 5 वर्षों का हिसाब भी दिया गया है कि पिछले 5 वर्षों में हमने जो काम किए थे उसका लगभग 96% काम में हमने सफलता पाई है और अभी अगले 5 वर्ष में हम क्या करेंगे उसका पूरा विजन डॉक्यूमेंट प्रजा के समक्ष रखा है और उसकी वजह से और साथ में जितने भी काम क्वालिटी के हो, चाहे ब्रिजेस हो, चाहे रोड्स हो, चाहे ड्रेनेज सिस्टम हो या मानसून पानी के निकाल के लिए जितने भी आयाम रखे गए हैं उसमें क्वालिटी पैरामीटर्स तय भी किए गए हैं और साथ में जितने भी टेंडर होंगे वो EPC बेस पे हो। सर कितने विस्तार में सर पानी पीने की समस्या है, शुद्ध पानी नहीं मिल रहा है और किस तरह के सर रोडों में से सर कंप्लेन है? वहाँ पर जहाँ पर भी आई है अगर ड्रेनेज लाइन जाती है और पास में दूसरी पीने के पानी की लाइन जाती है, कहीं पर अगर मिक्सअप हो जाता है तो ऐसा प्रॉब्लम आता है। लेकिन कम से कम ये महानगर के अंदर जितनी भी फरियादें हमें मिली है कम से कम मिली है और जब भी मिलती है तब बहुत त्वरित गति से उसको हम पूरा। अच्छा, संकल्प पत्र में मुख्य कौन सी ऐसी बातें हैं जो अगले 5 साल के लिए बीजेपी का अहमदाबाद महानगर पालिका कौन से सेक्टर में ग्रोथ करेगी और कौन से सेक्टर, हमारा तो संकल्प ये है ईज ऑफ डूइंग और ईज ऑफ बिजनेस, आप दोनों को साथ में मिला के हर गरीब से लेके तमंगर तक मतलब धनिक लोग तक सबको रहने के लिए कोई न कोई इंफ्रास्ट्रक्चर फैसिलिटी में कमी ना हो, ट्रांसपोर्ट भी झड़प से हो, साथ में जितने रोड ब्रिजेस है उसका भी डेवलपमेंट हो। इसके लिए बहुत सारी प्रावधान हमने घोषणा में किया। अच्छा, बजट में जो बातें खासकर डेवलपमेंट અને જીઓ ટેકિંગ સિસ્ટમનું ડેવલપ કરવામાં આવશે। ફાટક મુક્ત અમદાવાદનું અભિયાન ચાલી જ રહ્યું છે જેમાં 17 જેટલા નવા બ્રિજો બનાવાશે અને 3 જેટલા અંડર બ્રિજ બનાવવાનું આયોજન છે। AMC માં રાજ્ય સરકારની રાહે રાજ્ય સરકારમાં રિયલ ટાઈમ એસેટ મોનિટર પોર્ટલ ડેવલપ કરેલું છે। એ જ રાહ ઉપર AMC પણ રિયલ ટાઈમ એસેટ મોનિટર પોર્ટલ તૈયાર કરશે। શહેરની વસ્તીને ધ્યાનમાં રાખી નવા આધુનિક પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કર્યું છે જેથી કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કંઈ નાના મોટા પ્રસંગ કરવા હોય તો આ પાર્ટી પ્લોટ એમને ખૂબ અનુકૂળ રહે અને એમના ખર્ચામાં પણ ખૂબ ઓછી રાહત મળે એ માટેનું આયોજન છે। પીરાણા ડમ્પ સાઇટને નેસ્ત નાબૂદ કરવામાં આવશે। તે જગ્યા ઉપર સુંદર ગાર્ડનનું ડેવલપ કરવાનું આયોજન છે। કોમનવેલ્થ 2030 અંતર્ગત પ્રત્યેક ઝોનની અંદર મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે જેથી કરી રમત ગમત માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આગ્રહ છે દરેક ઝોનની અંદર આ વ્યવસ્થાઓ યુવાનો માટે અને જે લોકો સ્પોર્ટ્સની અંદર આગળ આવવા માંગતા હોય એની આ વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ। સ્વચ્છતા માટે 5 RTS બનાવવાનું આયોજન છે એટલે
સોસાયટીઓમાં થઈ નાની મોટી જગ્યાઓથી જે કચરો નાના સાધનોમાં આવતો હોય એ મોટી જગ્યાએ જ્યાં હબ હોય ત્યાં એ કચરો આવે અને પછી એને કોમ્પ્રેસ કરી અને પછી એનો નિકાલ કરવા માટેના 5 RTS બનાવવામાં આવશે. કિચન વેસ્ટ CNG ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે. લગભગ બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આગામી સમયમાં એને કાર્યાન્વિત કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી દ્વારા ઓર્ગેનિક જે વેસ્ટ છે એને પ્રોસેસ કરી બાયોગેસ અને CNG બનાવવાનું આયોજન કર્યું છે. અમદાવાદની અંદર હાલનું ગ્રીન કવર 12.50% છે. વધારી અને 18%નો લક્ષ્યાંક આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે ચોક્કસપણે આખી કોર્પોરેશનની બોડી બનવાની છે એને પોતાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હયાત તળાવના શુદ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર ફાઉન્ટન ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. 109 જેવા આપણા તળાવો છે. આ તળાવોની અંદર ઘણી વખતે જ્યારે પાણી સ્ટેગ્નન્ટ હોય એ વખતે એના ઉપર લીલ થઈ જતી હોય, પરંતુ એ પાણીને સતત હલતું રાખી અને એમાં કોઈ પણ પ્રકારની લીલ ન થાય અને એનો બગાડ ના થાય એનું આયોજન પણ આપણે નક્કી કર્યું છે. શહેરમાં સ્માર્ટ સ્કૂલ બનાવવા